જોવો, ભક્તો ભગવાનની પ્રતીક્ષા કરે એ તો સમજાવે, એવું નથી, ભગવાન પણ આપણી प्रतीक्षा करता हो। कभी सोचा है हम जिस मंदिर में जाते हैं ना, वहां की सभी मूर्तियां खड़ी होती है, ऊभी हो। द्वारका मंदिर जाओ, द्वारकाधीश उभा छे ना, द्वारकाधीश उभा छे। अब बैठ भी सकते थे तो सिंहासन ऊपर बे राजाधिराज छे, बैठवाई જોઈએ, पर नहीं। पुंडरीकनाथ, विठलनाथ, जो भी मूर्ति देखो आप, श्रीनाथ जी है ना, स्वामीनारायण मंदिर में जाओ, नर नारायण देव बदा उभा छे। अब कभी सोचा है क्यों खड़े? एक बार महाराष्ट्र के संत दादू दीनदयाल એ જ્યારે સંત નહોતા અને એમના ગુરુ મહારાજ એને મળવા માટે આવ્યા, પણ એ ત્યાં પડીકા કઈક વાર્તા છે, વેપારનું જે કઈ કાર્ય હતું, એમના ગુરુ મહારાજ સામે ઉભા રહ્યા, વિચાર કરે કે મારો શિષ્ય એનું કામ પછી હું જાઉં, એને ડિસ્ટર્બ ન થાય। ચોમાસું, બહુ વરસાદ આવ્યો, એના ગુરુ મહારાજ પલરે, પણ છતાં ઓલો કલબ વ્યસ્તતા એટલી બધી, એટલે પડીકા વારે અને પછી અડધી કલાક પછી આમ ધ્યાન ગયું બારે, ગુરુ મહારાજ ઉભા હતા, તરત જ બધે પડીકા છોડીને સીધા ગુરુ મહારાજ આવો આવો આવો, कब आए आप, कब आए गुरु जी? हे दादू मैं आया आधा घंटा हो गया। ત્યાં તો રોવા માંડે, રડવા માંડે, ઓહો મારા હિસાબે તમારે આટલું બધું અડધી કલાકથી તમે આવ્યા અને તમે મારી રાહ જોવો છો, આવો આવો, તમારે પ્રતીક્ષા ન કરવાની હોય, મારા ગુરુને છે ને પ્રતીક્ષા, આવો આવો આવો, મારી રાહ જોતા તમે આપ નવરો થાવ એમાંથી, તમે ગુરુ મહારાજ આવો। ત્યારે એના ગુરુએ કીધું હતું કે વિચાર કરો, એક સામાન્ય ખોરિયું આ શરીર છે જેને તું ગુરુ કહેશ, ઈ અડધી કલાક ત્યાં ઉભો છે, એક ખોરિયું ખાલી, જેને તું ગુરુ કહેશ ઈ અડધી કલાક ઉભો તો તને નથી ગમતું, જરાક મંદિરે તો જા, યુગો યુગોથી ભગવાન તારા માટે ઉભો છે કે આજ મારો ભગત આવે અને આજ મારો ભગત આવે, વિચાર, એટલે ભગવાનની મૂર્તિ ઊભી હોય, આપણી પ્રતીક્ષા કરીને આપણે જાય તો ભગવાન રાજી થાય, આવ્યો આવ્યો આવ્યો, અમારો ભગત આવ્યો, આપણે જાય ને ત્યારે ભગવાનની પ્રતીક્ષા પૂરી થાય, કારણ કે ભગવાન રાહ જોવે છે આપણી।